સુરતના ઓલપાડના કુરસર ગામે ટાંકીમાં લોકાર્પણ પહેલા જ ગાબડાનો મામલો સામે આવ્યો। દાદરની સેફટી વોલ અને બીમ કોલમમાં પ્લાસ્ટર ઉખડતા ભ્રષ્ટાચારની શંકા ઉઠી। સ્થાનિકોએ ટેસ્ટિંગ કરતા જ ટાંકીમાંથી પ્લાસ્ટર નીકળ્યું। અધિકારીઓ અડધી રાત્રે તપાસે પહોંચતા ગ્રામજનોનો વિરોધ। 25 લાખના ખર્ચે બનેલી 1 લાખ લીટરની ટાંકી તોડી નવી બનાવવાની માંગ ઉઠી છે। આ ઘણા સમયથી અમારા ગામમાં ચર્ચાનો વિષય ચાલતો જ છે કે પીપોટા જીઆઈડીસી માંથી જે કેમિકલ યુક્ત પાણી આવે છે, વોટર જેટનું ને બધું, તેનો મુદ્દા ચાલે છે। તેનું નિરાકરણ લાવતા નથી। અધિકારીઓને વારે વારે અમે રજૂઆત કરી, લેખિત કરી, મૌખિક કરી, તો બી એનો કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારબાદ તાજેતરમાં જ આ 25 લાખના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી છે, 1 લાખ લીટરની। તો તેનું કન્સ્ટ્રક્શન બી તદ્દન લોઅર ક્વોલિટીનું છે। તો તે મુદ્દે બી હમણાં ઘણો વિરોધ થાય છે। જો આનું યોગ્ય સમાધાન નહીં કરવામાં આવ્યું, જો ટાંકી ફળેસરથી નવી નહીં બનાવવામાં આવી અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવ્યું અને કેમિકલ વાળું પાણી જો બંધ નહીં કરવામાં આવ્યું, તો અમે કુરસદ ગામના વતનીઓ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે આવનારા ઇલેક્શનો જે ખરા તેનો બહિષ્કાર કરવામાં આવે અને મતપેટી બી નહીં મૂકવા દેવામાં આવે અને બૂથ બી નહીં મૂકવા દેવામાં આવે, એવો અમે ગામજનોએ ભેગા થઈને નિર્ણય કર્યો છે।